જેમાં કાવ્ય આપેલી છે ધ રેઇનબો. એના કવિ છે ક્રિસ્ટીના રોઝેટી. હવે સ્પેલિંગ જોઈએ એમાં. રેઇનબો, રેઇનબો એટલે મેઘધનુષ્ય. શેર, શેર એટલે હોડી કે વહાણની સપાટી પર તરવું. પછી સી, સી એટલે દરિયો અથવા સમુદ્ર. ક્લાઉડ, ક્લાઉડ એટલે વાદળ. આક્રોશ, અક્રોશ એટલે એક બાજુથી બીજી બાજુ તરફ જવું અથવા તો પસાર થવું. પ્રીટી, પ્રીટી એટલે સુંદર અથવા આકર્ષક. બ્રિજ, બ્રિજ એટલે પુલ. હેવન, હેવન એટલે સ્વર્ગ. ડ્યુલ્ડ, ડ્યુલ્ડ એટલે બાંધવું. ફાર, ફાર એટલે દૂર અથવા તો ઘણો વધારે. ઓવરટોપ, ઓવરટોપ એટલે ની ઉપર હોવું. ત્યારબાદ આપણે જે કાવ્ય છે એ આપણે સમજીએ. ધ રેઇનબો એટલે કે મેઘધનુષ્ય, જેના કવિ છે ક્રિસ્ટીના રોઝેટી. બોટ સેલ્સ ઓન ધ રિવર એન્ડ શિપ્સ સેલ ઓન ધ સી. બોટ એટલે હોડી, સેલ એટલે કરે છે, ઓન ધ રિવર એટલે કે નદી ઉપર. હોડી છે એ નદીમાં તરે છે. એન્ડ શિપ્સ સેલ ઓન ધ સી, અને જે વહાણ છે એ સમુદ્ર એટલે કે દરિયામાં તરે છે. બટ પણ ક્લાઉડ્સ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય, પણ જે ક્લાઉડ એટલે કે વાદળા અક્રોસ ધ સ્કાય એટલે કે આકાશમાંથી પસાર થાય છે, કે એના ઉપરથી જાય છે અને જે તરે છે, વાદળાઓ જે આકાશમાંથી પસાર થઈને તરીને જાય છે, આર પ્રિટિયર ધેન ધીસ. ધીસ એટલે કે આ બધા કરતા વધારે, એટલે હોડી અને વહાણ કરતા એ વધારે સુંદર લાગે છે, વધારે આકર્ષક લાગે છે. પ્રિટી એટલે સુંદર અને પ્રિટિયર ધેન એટલે કે એના કરતા વધારે સુંદર. આ વાદળાઓ જે આકાશમાંથી પસાર થઈને જાય છે એ આ હોડી અને વહાણ કરતા વધારે સુંદર લાગે છે. There are bridges on the rivers. There are bridges on the rivers એટલે કે ત્યાં નદી ઉપર જે પુલ અથવા તો જે બંધ હોય છે બાંધેલો, as pretty as you please, કે એ છે ખૂબ જ સુંદર અને આપણને આનંદ વિભોર કરી દે, ખુશ કરી દે એવો છે. પ્લીઝ, અહીંયા પ્લીઝ નો અર્થ છે ખુશ કરી દે એવો લેવાનો છે, એટલે કે આનંદ વિભોર કરી દે કેવું, કે એ છે વધારે ખુશ કરી દે છે. બટ ધ બો ધેટ બ્રિજીસ હેવન, પણ બો એટલે કે જે ધનુષ્ય છે, બ્રિજીસ હેવન કે એ છે બ્રિજ, બ્રિજીસ હેવન કે સ્વર્ગ સુધીનો જે પુલ બાંધે છે, એવા એટલો મોટું રચાય છે અને સ્વર્ગ સુધીનો જાણે પુલ હોય છે એવું લાગે છે. એન્ડ ઓવર ટોપ ધ ટ્રીઝ, અને એ છે ઓવર ટોપ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો પરથી એ પસાર થઈને જાય છે એવું એક ધનુષ્ય રચાય છે, અને આપણે એમ લાગે છે કે સ્વર્ગ સુધીનો એને પુલ બાંધેલો છે. એન્ડ builds a road from earth to sky, અને એ પાછો રોડ પણ બાંધે છે. build એટલે બાંધવું, અને રોડ કે એ પાછો રોડ પણ બાંધે છે. from ક્યાંથી? earth to sky એટલે કે આકાશથી પૃથ્વી તરફ સુધીનો છે એ રોડ પણ બાંધે છે. is prettier far than this. far એટલે ઘણું બધું, કે આના કરતા વધારે સુંદર લાગે છે. અહીંયા છે કલ્પના કરતું આ કાવ્ય છે, કેમાં કહેવામાં આવેલું છે કે હોડી અને વહાણ જે નદીમાં અને સમુદ્રમાં તરે છે એના કરતા વધારે વાદળા છે એ વધારે સુંદર લાગે છે, કે એ જે આકાશમાંથી પસાર થઈને જાય છે. અને એ પરથી પાછું જે પુલ બાંધવામાં આવેલો છે નદી ઉપર એ પણ વધારે સુંદર લાગે છે, અને આપણે એને જોઈએ તો ખુશ થઈ જાય એવો લાગે છે. અને એ સિવાય પણ એના કરતા પણ વધારે તો કે જે મેઘધનુષ્ય રચાય છે એ મેઘધનુષ્ય છે જે એવું લાગે છે કે સ્વર્ગમાં એનો પુલ બંધાયેલો છે, અને એ પુલ છે એને પૃથ્વીથી આકાશ સુધીનો એને રસ્તો બાંધ્યો છે, એ પણ એના કરતા વધારે સુંદર લાગે છે. તો અહીંયા આપણે રેઇનબો કાર્ય જોયું, મેઘધનુષ્ય, કે એમાં જે કલ્પના કરતી વાત કરવામાં આવેલી છે ક્રિસ્ટીના રોઝેટી દ્વારા. હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ, જેમાં આપેલું છે જૂથ કાર્ય કરો. બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો. જરૂર પડ્યે શબ્દકોશનો ઉપયોગ કરો. તો આપણે જોતા જઈએ. પહેલું છે બનાના. બનાના એટલે કેળું, એમાં આવશે મોન્સૂન સીઝન અને ફ્રૂટ્સના ખાનામાં. પછી ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, સમર સીઝન ફ્રૂટ્સના ખાનામાં. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. મેંગો એટલે કેરી, સમર સીઝન ફ્રૂટ્સના ખાનામાં.
એપલ એટલે સફરજન, વિન્ટર સીઝન ફ્રૂટ્સના ખાનામાં. વોટરમેલન એટલે તરબૂચ, સમર સીઝન અને ફ્રૂટ્સના ખાનામાં. પછી આવશે શુગરકેન એટલે શેરડી, વિન્ટર સીઝન ફ્રૂટના ખાનામાં. વાવા એટલે જામફળ, વિન્ટર સીઝન ફ્રૂટના ખાનામાં. જાંબુ એટલે જાંબુ, મોન્સૂન સીઝન ફ્રૂટના ખાનામાં. પછી આવશે લેડીઝ ફિંગર એટલે ભીંડો, તો એ પણ મોન્સૂન સીઝન વેજીટેબલ્સના ખાનામાં. કેબેજ એટલે કોબી, વિન્ટર સીઝન વેજીટેબલ્સના ખાનામાં. બ્રિંજલ એટલે રીંગણ, તો એ પણ વિન્ટર સીઝન એટલે કે શિયાળો અને વેજીટેબલ્સના ખાનામાં. કોલીફ્લાવર એટલે ફૂલકોબી, તો વિન્ટર સીઝન અને વેજીટેબલ્સના ખાનામાં. કેરેટ એટલે ગાજર, વિન્ટર સીઝન વેજીટેબલ્સના ખાનામાં. બીટર ગાર્ડ એટલે કારેલું, તો એ પણ સમર સીઝન અને વેજીટેબલ્સના ખાનામાં. પોટેટોસ એટલે બટેટા, એ પણ સમર સીઝન અને વેજીટેબલ્સના ખાનામાં. ઓનિયન એટલે ડુંગળી, સમર સીઝન વેજીટેબલ્સના ખાનામાં. ઉત્તરાયણ એટલે ફેસ્ટિવલ એટલે તહેવાર છે, એ આપણે લખશું વિન્ટર સીઝન અને ફેસ્ટિવલના ખાનામાં. દિવાળી ફેસ્ટિવલ છે એટલે ફેસ્ટિવલના ખાનામાં અને મોન્સૂન સીઝનમાં. હોલી સમર સીઝન ફેસ્ટિવલના ખાનામાં. રક્ષાબંધન મોન્સૂન સીઝન અને ફેસ્ટિવલના ખાનામાં. પછી આવશે ક્રિસમસ વિન્ટર સીઝન ફેસ્ટિવલના ખાનામાં. જન્માષ્ટમી મોન્સૂન સીઝન અને ફેસ્ટિવલના ખાનામાં. સ્વેટર છે એ યુઝફુલ થિંગ્સમાં આવશે, એટલે આપણે સ્વેટર છે શિયાળામાં વાપરીએ એટલે વિન્ટર સીઝન અને યુઝફુલ થિંગ્સના ખાનામાં. અમ્બ્રેલા મોન્સૂન સીઝન યુઝફુલ થિંગ્સના ખાનામાં. રેઇનકોટ મોન્સૂન સીઝન અને યુઝફુલ થિંગ્સના ખાનામાં. સ્કાર્ફ વિન્ટર સીઝન અને યુઝફુલ થિંગ્સના ખાનામાં. ફેન એટલે પંખો, તો એ સમર સીઝન યુઝફુલ થિંગ્સના ખાનામાં.
ગોગલ્સ એ પણ સમર સીઝન અને યુઝફુલ થિંગ્સના ખાનામાં. હીટર હીટર એ પણ વિન્ટર સીઝન અને યુઝફુલ થિંગ્સના ખાનામાં. અને એર કન્ડિશનર સમર સીઝન અને યુઝફુલ થિંગ્સના ખાનામાં. તો અહીંયા આપણે છે એ વસ્તુઓ જોઈ કે 3 ઋતુ આપેલી છે. વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે ચોમાસું. અને એમાં આપણે ફ્રૂટ્સ ફળો, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ફેસ્ટિવલ્સ તહેવાર અને યુઝફુલ થિંગ્સ એટલે ઉપયોગી વસ્તુઓ આટલું જોયું. અને એમાં કઈ કઈ વસ્તુઓ છે એ કઈ સિઝનમાં આવે એ આપણે એની માહિતી જોઈ. આપણે એક્ટિવિટી 6 માં આગળ જોઈએ, જેમાં લખેલું છે કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો અને તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. હવે અહીંયા છે કોઠો આપેલો છે જેમાં સીઝન એટલે કે ઋતુઓ, તો 3 ઋતુઓ દર્શાવેલી છે: વિન્ટર, સમર અને મોન્સૂન. વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે ચોમાસું. ત્યારબાદ મંથ ઓફ ધ યર એટલે કે આ વર્ષના જે મહિનાઓ એટલે કે 12 મહિનાઓના નામ આપેલા છે. અને નેમ ઓફ ધ ડે કે એ વાક્યમાં કયો દિવસ સૂચવવામાં આવ્યો છે એને એ દિવસને અહીંયા દર્શાવેલો છે. તો આપણે છે વાક્ય વાંચતા જઈએ અને જોતા જઈએ કે એમાં કયો દિવસ સૂચવેલો છે. પહેલું વાક્ય, અવર ટીચર ટોક્ડ અબાઉટ ઇન ધ એસેમ્બલી. અમારા શિક્ષક છે એસેમ્બલીમાં તેના વિશેની વાતો કરે છે. તો એ કયો દિવસ? તો કે હિન્દી દિવસ. હવે હિન્દી દિવસ ક્યારે આવે છે? હિન્દી દિવસ મોન્સૂન સિઝન ચોમાસામાં અને સપ્ટેમ્બર મહિનામાં આવે છે હિન્દી દિવસ. પછી બીજું વાક્ય છે, વી વોચ્ડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. અમે છે એના વિશેનું નાટક જોઈએ છીએ ગાંધીજી અને સરદાર પટેલનું. તો એ દિવસ કયો છે? તો એ દિવસ છે રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે. તો આપણે ત્યારે છે એ મહાન નેતાઓના જે ફિલ્મો હોય અથવા તો એના વિશેનું નાટક હોય એ આપણે જોઈએ. તો રિપબ્લિક ડે વિન્ટર સિઝન શિયાળામાં અને જાન્યુઆરી મહિનામાં રિપબ્લિક ડે એટલે કે 26મી જાન્યુઆરી. અને ઇન્ડિપેન્ડન્સ ડે મોન્સૂન સિઝન એટલે કે ચોમાસામાં અને ઓગસ્ટ મહિનામાં ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ. પછીનું ત્રીજું વાક્ય, સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. કે વિદ્યાર્થીઓ છે શિક્ષકનો રોલ પ્લે કરે છે, શિક્ષકનો રોલ ભજવે છે. તો એ કયો દિવસ? તો એ છે શિક્ષક દિવસ અથવા તો ટીચર્સ ડે. તો ટીચર્સ ડે ક્યારે આવે છે? ટીચર્સ ડે મોન્સૂન સિઝન ચોમાસામાં સપ્ટેમ્બર મહિનામાં ટીચર્સ ડે એ ત્યારે આવે છે. પછી ચોથું વાક્ય, વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર. કે અમે છે એના કલેક્ટેડ એટલે કે ભેગા કરીએ છીએ અથવા એકઠા કરીએ છીએ ફોટો અને એના વિશેની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અબાઉટ ડોક્ટર આંબેડકર. કે ડોક્ટર આંબેડકર વિશેની અમે માહિતી ભેગી કરીએ છીએ અને એના વિશેના ફોટો ભેગા કરીએ છીએ. તો એ દિવસ છે ડોક્ટર આંબેડકર જયંતિ. તો એ સમર સિઝન ઉનાળો એપ્રિલ મહિનામાં આંબેડકર જયંતિ. પછીનું પાંચમું વાક્ય, વી પ્લાનેડ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. કે અમે ગુજરાતના કવિ અને લેખકોના વિશે છે ક્વિઝનું આયોજન કરીએ. પ્લાનેડ એટલે આયોજન કરીએ કે સ્પર્ધાનું છે આયોજન કરીએ. તો એ કયો દિવસ? તો એ છે માતૃભાષા દિવસ, મધર ટંગ યુ ડે. તો એ મધર ટંગ યુ ડે ક્યારે આવે છે? વિન્ટર સિઝન કે શિયાળો અને ફેબ્રુઆરી મહિનામાં મધર ટંગ યુ ડે એટલે કે માતૃભાષા દિવસ. પછીનું છઠ્ઠું વાક્ય છે, અવર સ્કૂલ હેઝ વેકેશન. અમારી સ્કૂલમાં છે વેકેશન હોય છે, બટ વી ગેધર ટુ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન. પરંતુ અમે છે ભેગા મળીને પ્લાન્ટ એટલે રોપીએ છીએ, સેપલિંગ્સ એટલે છોડ અથવા નાના રોપાઓ, ઇન અવર ગાર્ડન કે અમારા ગાર્ડનમાં. તો એ કયો દિવસ? તો એ છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે આવે છે? સમર સિઝન ઉનાળો જૂન મહિનો અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ જૂન મહિનામાં આવે છે. પછીનું સાતમું વાક્ય, અવર સ્કૂલ હેઝ અ હોલિડે. અમારી સ્કૂલમાં છે હોલિડે એટલે કે રજાનો દિવસ હોય છે, બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી. પરંતુ અમે સાથે મળીને રિમેમ્બર એટલે યાદ કરીએ છીએ ગાંધીજીને. અમે સાથે મળીને ગાંધીજીને યાદ કરીએ છીએ. તો એ દિવસ કયો? ગાંધી જયંતિ. તો ગાંધી જયંતિ છે મોન્સૂન સિઝન ચોમાસામાં ઓક્ટોબર મહિનો અને ગાંધી જયંતિ એમાં 2 ઓક્ટોબર એટલે ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતિ આવે છે. પછીનું છે 8
8મું વાક્ય વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ, કે અમે પ્રવેશોત્સવની ઉજવણી કરીએ છીએ, તો સેલિબ્રેટ કરીએ છીએ, તો એ છે પ્રવેશોત્સવ ડે. તો પ્રવેશોત્સવ ડે છે સમર સિઝન કે સમર એટલે કે ઉનાળાની સિઝનમાં જૂન મહિનામાં પ્રવેશોત્સવ ડે. પછીનું છે વાક્ય કે વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે, કે અમે સ્પોર્ટ્સ ડે ની છે એમાં ભાગ લઈએ છીએ, તો એ દિવસ સ્પોર્ટ્સ ડે. તો સ્પોર્ટ્સ ડે ક્યારે આવે છે? તો વિન્ટર સિઝન શિયાળામાં અને ડિસેમ્બર મહિનામાં સ્પોર્ટ્સ ડે, કે શિયાળાની સિઝનમાં આવે છે અને ડિસેમ્બર મહિનામાં સ્પોર્ટ્સ ડે. પછીનું 10મું વાક્ય વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે, તો અમે બાળકોની ફિલ્મો છે તે દિવસે જોઈએ છીએ, તો એ કયો દિવસ? તો એ છે ચિલ્ડ્રન્સ ડે. તો ચિલ્ડ્રન્સ ડે ક્યારે આવે છે? તો ચિલ્ડ્રન્સ ડે આપણને આવે છે કે વિન્ટર સિઝન એટલે કે શિયાળો અને નવેમ્બર મહિનામાં ચિલ્ડ્રન્સ ડે. તો આપણે છે અહીંયા આ વાક્યો જોયા અને એના પરથી આવતા છે કયા દિવસો કયા મહિનામાં આવે તેના વિશેની પણ માહિતી મેળવી. તો આ પરથી તમને ઘણા બધા ખાસ દિવસો છે કે જે આપણે કયા મહિનામાં ઉજવીએ છીએ એના વિશેની પણ તમને માહિતી મળી.